કેસર તું અડતા પણ નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા ડેડી છો. અરે તમારા જેવો દુષ્ટ અને પાપી બાપ મેં આજ સુધી નથી જોયો. બસ હવે બહુ થયું. મારે અહીંયા 1 મિનિટ પણ નથી રોકાવું. જ્યાં સુધી તમે બેબી માસીની માફી નહીં માંગો ત્યાં સુધી હું તમને નહીં જવા દઉં. તું અમને રોકી રહી છે? રોકી નથી રહી, રોક્યા છે તમને. વાહ, તારા પતિ પરમેશ્વર કંઈ પણ કરે ચાલે, અને અમે આ વિષય ઉપર મારી એમની સાથે બહુ પહેલા જ વાત થઈ ચૂકી છે. તમે જે વાત માટે બેબી માસીને બ્લેકમેલ કરી રહ્યા છો ને, એ વાત વિશે મને બહુ પહેલેથી જ ખબર છે. અમદાવાદમાં શું શું થયું એ બધું જ મને પહેલા કહી ચૂક્યા છે. કારણ કે ખોટું નથી બોલી શકતા, અને મારી સાથે તો બિલકુલ જ નહીં. અને જો ભૂલથી ખોટું બોલી પણ જાય ને તો મારા કરતા પહેલા એ દુખી થઈ જાય છે. એટલે તમે તમારી સરખામણી તેમની સાથે કરતા જ નહીં. અને તમને તો પોતાની દીકરીના સુખમાં પણ પૈસા દેખાયા અને દુઃખમાં પણ. કેવા બાપ છો તમે! મારે તમને કેટલી વાર કહેવું પડ્યું છે કે તમને ડેડી કહેતા પણ મને શરમ આવે છે. હવે ચૂપચાપ બેબી માસીની માફી માંગો અને નીકળો અહીંયાથી. કેસર, મારે આ માણસની માફી વાફી નથી જોઈતી. એમને કે અત્યારે ને અત્યારે અહીંયાથી જતા રહે. મેં કહ્યું ને, મારે આમનું મોઢું પણ નથી જોવું. જોયું ખાનદાની માણસની શું કિંમત છે. તમે માફી માંગવાને પણ લાયક નથી રહ્યા હવે. કેસર, તારા ડેડીનું તે જે અપમાન કર્યું છે ને, તેની કિંમત ચૂકવવી પડશે તારે. પહેલા મેં તમારી ઉપર જે કેસ કર્યો છે ને, એમાંથી કેવી રીતે છૂટી શકશો એનો વિચાર કરો, પછી કિંમત વસૂલ કરજો. અને મારી મમ્મીના સમખાઈને કહું છું કે આ કેસમાંથી તમને સરળતાથી તો નહીં જ છૂટવા દો. મારા ઘરમાંથી નીકળો. આ ક્યાં અત્યારે અહીં ટપકી પડ્યા? અરે હર્ષવર્ધનસિંહજી, તમે ક્યારે આવ્યા આમ બહારગામથી? અમદાવાદ. હા, અમે મળ્યા કેસરને, અમારે વાતચીત થઈ ગઈ. ચાલો હવે નીકળીએ. વિક્રમસિંહ, શું છે કે પપ્પા કહેવાની તો બિલકુલ ઈચ્છા નથી થતી, પણ છે ને તમે એક વાત હંમેશા યાદ રાખજો, ગુનેગારને ભાગવા માટે જમીન પણ ઊંચી પડતી હોય. આ તો તમારા નસીબ સારા છે કે જે દિવસે તમે મમ્મીને ખરાબ રીતે માર્યા ને, એ દિવસે મને ખબર ના પડી. જો મને ખબર પડી હોત ને તો મમ્મી કરતા પણ ખરાબ રીતે મેં તમને માર્યા. અને હોસ્પિટલ ના લઈ ગયો, એ તો પોલીસ સ્ટેશન લઈ ગયો, અને એવો કેસ કર્યો હોત ને કે લાંબા સમય સુધી અંદર. જો કે કેસરે પણ જે કંઈ કર્યું સરસ જ કર્યું. બસ અમને લોકોને એક વાતનું દુઃખ છે કે તમે કેસરના ડેડી ના હોત ને